નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વિચિત્ર હિટ એન્ડ રનની ઘટના બની છે। આ ઘટનામાં એક રાહદારી હાઈવે ક્રોસ કરવા જતા હતા જ્યારે તેમનું મોત થઈ ગયું હતું। સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાહદારી રોડ ક્રોસ કરવા માટે હાઈવે પર આવેલા ઊંચાઈ ડિવાઈડરને પાર કરવાનો પ્રયત્ન કરે છે અને તે દરમિયાન હાઈવે પર પૂરપાટ ઝડપે આવતું ભારે વાહન તેને અડફેટે લઈ લે છે। યુવાન ફંગોળાઈને હાઈવે પર પટકાયો હતો। યુવાન લાંબા સમય સુધી હાઈવે પર પડી રહે છે અને એક બાદ એક અનેક ભારે વાહનો તેના પરથી પસાર થાય છે। ઘટના સ્થળ પરથી ત્યાં મૃત્યુ થઈ જાય છે જે વ્યક્તિ જે આપ જોઈ રહ્યા છો તેનું। પરંતુ આ ઘટનામાં રાહદારી માટે લાલબત્તી સમાન છે કે આ પ્રકારે રોડ ક્રોસ કરવો જીવને જોખમમાં મૂકી ન શકાય, કારણ કે એક તો એક્સપ્રેસ વે છે, અહીંયા આગળ ભારે વાહનો આવતા હોય છે, રાત્રિ સમયે અવરજવર વધી જતી હોય છે અને જે દરમિયાન આ વ્યક્તિને આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે રસ્તો પસાર કરવાનો ડિવાઈડર કૂદીને પ્રયાસ કરતો હતો તે નીચે પડી જાય છે। ત્યારબાદ કેટલાક વાહન ચાલકોને ખ્યાલ પણ નથી રહેતો અને તે આ વ્યક્તિ પરથી ગાડી ચલાવીને જતા રહે છે। નાના વાહન, ભારે વાહન, તમામ વાહન જે છે તે વ્યક્તિ પરથી ગાડી ચલાવીને જતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને ત્યારબાદ જાણકારી મળી રહી છે કે વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। સારવારમાં ખસેડવા સુધીની નોબત આવે તે પહેલા જ તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું। 108 ઘટના સ્થળે પહોંચે છે, આસપાસથી અન્ય લોકો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે તે પ્રમાણેની પરિસ્થિતિ। પરંતુ એ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। યુવાન રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે જ એક ભારે વાહન તેને અડફેટે લઈ લે છે અને વ્યક્તિ ત્યાં નીચે પટકાઈ જાય છે। સુરત મેટ્રો પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થાના અભાવે 20 ફૂટ ઊંડા ખાડામાં બાઇક ચાલક સાથે પાછળ બેઠેલી મહિલા પટકાયા હતા। ઘટનાના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। માહિતી મુજબ મેટ્રો કામગીરી દરમિયાન ખાડા પાસે સિમેન્ટના બેરિકેડ્સ લગાવવામાં આવ્યા ન હતા, જેના કારણે અકસ્માત સર્જાયો। બંને ઘાયલોને જેસીબીની મદદથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જેસીબીમાં એક વ્યક્તિ તેમના અન્ય એક સાથી સાથે જતા હતા। જે દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે જે ખાબકે છે ખાડાની અંદર તેને જેસીબીથી બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ સારવાર માટે ખસેડવામાં આવે છે। આ 20 ફૂટ ઊંડા ખાડાની અંદર એક વાહન ચાલક તેની સાથે અન્ય એક મહિલા હોવાની જાણકારી છે। બંને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓને સારવાર માટે પણ ખસેડાયા। અમરેલીથી સમાચાર। અમરેલીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। બપોર બાદ ખાંભા ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। જીકિયાળી, ધજડી, વાંકિયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ભર ઉનાળે વરસાદથી કેરી, તલ, બાજરીને નુકસાનની ભીતિ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, છેલ્લા 10 દિવસમાં કદાચ બીજી વખત માવઠું, ખેડૂતોને નુકસાનીની આશંકા છે, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની? બિલકુલ સિદ્ધાર્થ, છેલ્લા 10 દિવસમાં આપણે કહ્યું એ પ્રમાણે આ બીજી વખત કમોસમી વરસાદ છે। જો કે હવામાન વિભાગ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહી રહ્યા છે, પરંતુ અમરેલી જિલ્લો અને ખાસ કરીને ખાંભા, સાવરકુંડલા, ધારી વિસ્તારમાં કેસર કેરીનું સૌથી મોટું ઉત્પાદન છે। આ કમોસમી વરસાદ છે કેરીના પાક ઉપર ખૂબ માઠી અસર પહોંચાડે તેવું લાગી રહ્યું છે। આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો તેના કારણે ખાંભા અને સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં વરસાદી છાંટા પડ્યા છે। હજુ 24 કલાક સુધી વરસાદ પડે તેવી પણ સંભાવના છે, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતની જાણકારી મળી રહી છે, અમરેલીથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વરસાદ જે છે તે થઈ રહ્યો છે। કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ એ છે કે ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે। પરંતુ આ તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ જો વાત કરીએ તો રાજકોટ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવી ગયો છે। બપોર પછી રાજકોટના વાતાવરણમાં બદલાવ છે। કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા વાદળો ભર ઉનાળે જોવા મળી રહ્યા છે। રાજકોટમાં વાદળછાયું વાતાવરણ અત્યારના છે। અચાનક પલટતા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અહીંયા પણ પરિસ્થિતિ એ છે કે જે ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો છે તેઓ ચિંતામાં છે કે જે અમરેલીમાં વરસાદ થયો તેવો વરસાદ અત્યારના રાજકોટમાં ન થઈ જાય। તો દરેક ભારતીય માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। વધુ 2 એલપીજી જહાજ એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે। ભારતના વધુ 2 જહાજ BWTYR જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। BWELM જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે। આ 47,000 મેટ્રિક ટનને જો આપણે બાટલા પ્રમાણે સરેરાશ અંદાજે ગણીએ તો એક શિપની અંદરથી
30 થી 33 લાખ ગેસના બાટલા બની શકે તેટલું એલપીજીનો ભંડાર લઈને આવી રહ્યું છે. બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે. BWTYR 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચી જશે અને ત્યારબાદ BWELM-1 એપ્રિલમાં 1 તારીખે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. તો બંને જહાજ જે છે તે ભારત તરફ હોર્મુઝ સ્ટ્રીટ પાર કરી ચૂક્યા છે. જે એલપીજીના સંકટની વાતો છે તેની વચ્ચે રાહતના સમાચાર ભારતીય તમામ લોકો માટે કે જે એલપીજી ગેસના બાટલાનો ઉપયોગ કરી રહ્યા છે, એલપીજીના બાટલાનો ઉપયોગ કરનાર તમામ લોકોને એક રાહત મળશે. આજે 2 જહાજ લઈને આવ્યા છે એલપીજી. અંદાજિત 30 થી 33 લાખ ગેસના બાટલા એક જહાજમાંથી બની શકે તેટલો ગેસનો ભંડાર આ જહાજની અંદર છે. અને સમાચાર જેતપુરથી. જેતપુરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીપડો દેખાયો છે. જલારામ મંદિર પાછળ દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે. દીપડાની લટાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વન વિભાગે દીપડાની તપાસ પણ હાથ ધરી દીધી છે. જેતપુરના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં દીપડો અત્યાર સુધી ન દેખાયો, પરંતુ જ્યારે પહેલી વખત આ રીતે દીપડો જોવા મળ્યો છે ત્યારે લોકોમાં પણ ભયનો માહોલ છે. કેટલાક શ્રમિક પરિવારો પણ તેમના ત્યાં આગળ બાળકો સાથે રહેતા હોય છે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર કેટલાક શ્રમિકો પોતાના પરિવાર સાથે જ્યારે વસવાટ કરે છે તો તેમના માટે આ દ્રશ્યો ચિંતાજનક છે. આ તરફ વડોદરાથી સમાચાર. શિનોર વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. જ્યાં નર્મદા નદી કાંઠે આવેલા કાછોટ વગા વિસ્તારમાં એક ખેતરમાં આંબાના ઝાડ સાથે બાંધેલા 2 વર્ષના વાછરડાનું દીપડાએ મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે. જ્યારે નજીકના વિસ્તારોમાં દીપડાના પગલા પણ જોવા મળ્યા છે. સ્થાનિક ખેડૂતોએ તાત્કાલિક શિનોર વન વિભાગને જાણ કરી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરી છે. પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે અને વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પાકિસ્તાની ડેપ્યુટી પીએમ ઇશાક ડાર કાર્યક્રમમાં ગબડી પડ્યા હતા. રેડ કાર્પેટ પર લપસી પડ્યા પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ. વિદેશ મંત્રીઓના સ્વાગત વખતે રેડ કાર્પેટ પર પગ લપસી ગયો. પાકિસ્તાની વિદેશ મંત્રી લપસી પડવાનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. સંતુલન બગડતા ઇશાક ડાર પડી જતા પહોંચી હતી ઈજા. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ઇવેન્ટ તો તેઓએ પૂર્ણ કરી હતી, પરંતુ ઇજાગ્રસ્ત થઈ ગયા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક મહિલા જે ત્યાંથી પસાર થઈ રહી છે તે પણ ગભરાઈ જાય છે. ઇશાક ડાર જેવા પડે છે, ધડામ કરીને જે અવાજ આવે છે જેના કારણે ત્યાંથી પસાર થતા લોકો પણ 1 મિનિટ માટે તો ગભરાઈ ગયા હતા, પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે થોડા ઘણી ઈજા પહોંચી છે ઇશાક ડારને. જેઓને જરૂર પડે તો સારવાર પણ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના અમરોહામાં લગ્ન પ્રસંગ બન્યો છે રણમેદાન. ભોજન પીરસવા જેવી સામાન્ય બાબતે જાનૈયાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. હસનપુરના એક બેન્ક્વેટ હોલમાં જમવા બાબતે શરૂ થયેલા વિવાદે જોતજોતામાં એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે મહેમાનોમાં નાસભાગ મચી ગઈ. અફરાતફરી અને મારામારીનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસે વાયરલ વિડીયોના આધારે લોકોની ઓળખ કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.